ભાઈ ખેતરમાં જઈને અમે આવી ગયા છીએ અત્યારે. નખ બગ કાપી દીધા છે અત્યારે. મૂનમાં આપવા આવી ગયા એમાં મમ્મી આવીને ભેંસો વાડ ધોઈ રહી. ભેંસોનું પાણી પીવાનું હવે આ બધું ઘેર આવીએ એટલે જફા થઈ જાય આવી જાય. ચલો ખડા જવાનું આયોજન હવે. તો ફાઇનલી ભાઈ અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈશું કડા. તો મારું બાઇક તો ઘરે નથી, તો વિશાલનું મંગાવી છે એ લઈને જવું પડશે. તો હું તો એકલો જ જવું અને મારા ભાઈબંધ વિશાલ 2 જણા. તમે જે બી ભાઈઓ આવો એ કોમેન્ટ કરજો કોણ કોણ આવ્યા હતા. જય માતાજી. આ જતાં પહેલાં આપણા મંદિરના દર્શન કરી લઈએ માતાજીના. તો જય માતાજી. માજુ ઘણી તો અંદર આવી ગયા છીએ આપણે. આ છે અમારું મંદિર જે માસદી મેલડી કાકાવાળી. તો અમે તો અમારા દર્શન કરી લીધા છે રવિવારના. તો પહેલાં અમારા મંદિરે દર્શન કરી હવે જઈશું કડા ફાઇનલી. બરાબર, જય માતાજી. ભાઈ ફાઇનલી અમે હવે તૈયાર થઈ ગયા છીએ. વિશાલભાઈ આવી ગયા એક્ટિવા લઈને અને જયદીપને પરમિશન મળી ગઈ એમાં આપવા આવ્યા કડા આવવાની. બરાબર, જમીન એરા આવ્યા છું રાધુપુરામાંથી એટલે અમે જઈએ છીએ હવે કડા. જય માતાજી. તો ભાઈ અમે ફાઇનલી પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ અને અમારું પેટ્રોલ નાખવાનું ચાલુ થઈ ગયું. આ ભાઈ નાખે છે બરાબર અને અત્યારે અમે ઊભા છીએ. ફાઇનલી ડ્રાઈવર ચેન્જ કરી દીધા અમે કારણ કે આ ભાઈને કોઈ કોમ હતું એટલે રે ભાઈ કે મારો કોમ હતું તમે ચલાવો. તો હવે ડ્રાઈવર ચેન્જ કરી દો. હું આવી ગયો ડ્રાઈવરની ઉપર. તો લઈએ છીએ અત્યારે ગળા મોજ કરવાની ફૂલભાઈ ગળાની અંદર. તો આવો મોજ કરી બરાબર અને આવતા રવિવારે મેળ આવે તો આવીશું. આ રવિવારે તો ફાઇનલી જઈએ છીએ. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે કડા મંદિરે અને આ તો અમારું કડા મંદિર. ફાઇનલી અમે કડા આવ્યા હતા. બધા ભાઈઓ અચાનક બધા જંત્રાલા મળી ગયા બરોબર. તો જય સાધુમાં કહીજો જય સાધુમાં. ફાઇનલી અમે જમી લીધું છે મંદિરની અંદર. જે પ્રસાદ હતો એ જમી લીધો અને ચંપલ બંપલ લાવ્યા નથી પાછો જવા દઈએ. અમે દર્શન બર્શન કરીને હવે નીકળી ગયા છીએ ભાઈ ઘરે બરોબર. તો હવે ઘરે કોફી મળીએ પેલા ભાઈઓ ઉતાવળ હતી એટલે રહેવાને થઈ જાય બરોબર. જય માતાજી. ભાઈ અમે ઘેર આવી ગયા છીએ. ચલો વિશાલભાઈ મળીએ. જય માતાજી. જય સદગુરુ માતાજી. હવે ઊંઘી જવાનું 5 વાગે ઉઠીએ તો ઠીક છે કારણ કે આપણે 4-12 તો લઈને આવી ગયા છીએ આપણે એટલે વાંધો નહીં. તો મમ્મી આવી જઈ છે ભાઈ. એવું કે મમ્મી જઈને આવી ગયા ભાઈ અમે કડા બરોબર. તો જય માતાજી. ભાઈ અમે ઊંઘીને ઉઠી ગયા એને કોપી પીવા લીધું આ લોકોએ દળનું દળાવવાનું. ઘંટી હન તોય દળાવવા મોકલ્યું. ઘંટી ગોમમાં ખોટી વાતો કરી યાર. તે ચમ દળાવવા જવું પડે આવું બધું. આ બધાને સાફ કરતા કંટાળો આવે ને એટલે ને બહાર દળાવવા જવું પડે. તો એડા ગમવા જઈએ બરોબર. દળનું જો અમે ચોકાણા અરે ફાઇનલી અમે દળનું બેણું મૂકીને આવી ગયા છીએ અને અત્યારે મારો મિત્ર મને ચા પીવા લઈને આવ્યો જૂનો. આજે મિત્ર મારો ગાંધીનગર નોકરી જતો રહ્યો. ગાંધીનગર છે બાજુ રહી તું? હા રાયસણ બાજુ કંઈક નોકરી કરે. કોન્ટેક્ટ કરજો જવું હોય તો. ભાઈ ફાઇનલી અમે અત્યારે આવી ગયા છીએ ઘરે ગામમાંથી અને અત્યારે અમે દર્શન કરવા જઈશું મંદિરના સાંજના દર્શન.
ભાગી માએ ઘરે તું મેસનોટી એ અમા જતી મેલડી ગા ઇવનિંગ પોઈન્ટ એમાં જતી મેલડી પછી દર્શન કરી લીધા છે અત્યારે દીવા ભરવાના હતા પણ ગામની અંદર જોઈતું લોટ લાવવાનો તો એટલે મોડું થઈ ગયું તો ફાઇનલી ભાઈ અમારા વાઇફજી આવી ગયો છે અને આ સાહેબનો થેલો ધોણી બોણી લાવ્યો છે હું હરવાઈના ઘેર જોયું ભાઈ અત્યારે હમણાં આવશે મોડા બરાબર મળીએ નેક્સ્ટ ડેની અંદર જય માતાજી.